નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। આમોદ વેપારી એસોસિએશનની નગરના વિવિધ પ્રશ્નો અંગે સત્તાધીશોને રજૂઆત। નગરજનો ઉપર લાદવામાં આવેલો મસમોટો ભૂગર્ભ ગટર વેરો ઘટાડી 500 કરવા સૂચન કરાયું। આમોદ નગરના વેપારીઓના હિતો માટે કાર્યરત આમોદ નગર વેપારી એસોસિએશનના હોદ્દેદારોને સભ્યોએ આજરોજ આમોદ નગરપાલિકાની મુલાકાત લઈ નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ મહેન્દ્ર દેસાઈ, ઉપપ્રમુખ સાજિદ અલી રાણા તેમજ કારોબારી અધ્યક્ષ ઉમેશ પંડ્યાને પુષ્પગુચ્છ અર્પણ કરી શુભેચ્છાઓ પાઠવી હતી। આ પ્રસંગે એસોસિએશન દ્વારા નવા બોર્ડની રચનાને આવકારી નગરના વિકાસ માટે હાથ ધરાયેલી કામગીરીને બિરદાવી હતી। સાથે આમોદ નગરના વિવિધ પ્રશ્નો અંગે લેખિત રજૂઆત પણ કરવામાં આવી હતી, જેમાં આમોદ શહેરની ઓળખ સમાન ઐતિહાસિક જર્જરિત ટાવરની મરામત કરાવી, તિલક મેદાનમાં સર્જાતી ટ્રાફિક સમસ્યાનો કાયમી ઉકેલ લાવવો, નવા શોપિંગ સેન્ટરને ચાલુ કરાવવું, અગાઉ વધારવામાં આવેલા વેરા વસૂલાતનો નિર્ણય સ્થગિત રાખવો, 4 રસ્તા ઉપર મંજૂર થયેલ પિકઅપ સ્ટેન્ડની ઝડપી કામગીરી કરવી, ગુજરાત ગેસ એજન્સીની ઓફિસ આમોદમાં કાર્યરત કરવી તેમજ આમોદ નગરપાલિકાના અગાઉના શાસકો દ્વારા નગરજનો ઉપર લાદવામાં આવેલો મસમોટો ભૂગર્ભ ગટર વેરો ઘટાડી 500 કરવા સૂચન કરવામાં આવ્યું હતું। તેમજ તિલક મેદાન ખાતે આવેલ જાહેર શૌચાલયની સુવિધા વધારવા જેવા નગરજનોને સ્પર્શતા મહત્વપૂર્ણ મુદ્દાઓ અંગે રજૂઆત કરવામાં આવી હતી। આ બાબતે વેપારી એસોસિએશનના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે શહેરના વિકાસ અને જનહિતના પ્રશ્નોમાં વેપારી સમાજ હવે નગરપાલિકાને સૂચનો અને જરૂરી સહયોગ આપતો રહેશે। નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ કારોબારી અધ્યક્ષે પણ વેપારીઓના પ્રશ્નો અંગે સકારાત્મક અભિગમ અપનાવી યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી। બ્યુરો ચીફ અલમાસ બાદશાહ, N24 ગુજરાતી ન્યૂઝ, ભરૂચ।